અંકલેશ્વર વિધાનસભામાં 12,000 જીવંત મતદારોના નામ કમી કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ. મુસ્લિમ અને આદિવાસી સમાજનો ઉગ્ર વિરોધ અને કલેક્ટરને રજૂઆત. અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં હાલ ચાલી રહેલી SIR પ્રક્રિયામાં એક સનસનાટીભર્યું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં આશરે 12,000 જેટલા જીવંત અને કાયદેસરના મતદારોના મતાધિકાર છીનવી લેવા માટે વ્યવસ્થિત રીતે ષડયંત્ર રચાયું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. અંકલેશ્વરના સમસ્ત મુસ્લિમ સમાજ અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓ દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને પાઠવવામાં આવેલી વાંધા અરજીમાં જણાવાયું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમાયેલા કેટલાક BLA-2 બૂથ લેવલ એજન્ટ દ્વારા ચૂંટણી પંચના ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરી મોટા પાયે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે તમામ ફોર્મ કોઈ એક જ સ્થળેથી માસ પ્રિન્ટિંગ કરાયેલા છે, જેમાં માત્ર અરજદારનું નામ જ બોલપેનથી લખાયું છે, જે સ્પષ્ટપણે પૂર્વ નિયોજિત કાવતરું હોવાનું દર્શાવે છે. વધુમાં અરજીઓમાં જે BLA-2ની સહીઓ છે તેમાં કેટલાક એજન્ટોએ ટેલિફોનિક વાતચીતમાં કબૂલાત કરી છે. આ સહીઓ તેમની નથી અને તેઓએ આવા કોઈ ફોર્મ પર સહી કરી નથી, જે સીધી રીતે દસ્તાવેજી છેતરપિંડી અને જાલસાજીનો મામલો બને છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક આગેવાનોએ માંગ કરી છે કે SDM કચેરીના CCTV ફૂટેજ તાત્કાલિક સીલ કરવામાં આવે, જેથી આ શંકાસ્પદ ફોર્મ જમા કરાવનાર વ્યક્તિઓની ઓળખ થઈ શકે. અરજીમાં એવો પણ ઉલ્લેખ છે કે મુસ્લિમ અને આદિવાસી સમાજના મતદારોએ અગાઉ તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરી BLO મારફતે પોતાની નોંધણી કરાવી હોવા છતાં ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા બાદ ચોક્કસ વર્ગને લક્ષ્ય બનાવીને આ લોકશાહી વિરુદ્ધ કૃત્ય આચરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમમાં ભારતીય દંડ સંહિતાની કલમ 120B, 420, 465, 468 અને 471 તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે જો આ નકલી અને બનાવટી ફોર્મ નંબર 7 તાત્કાલિક રદ કરવામાં નહીં આવે અને ઓનલાઈન આવેલી અરજીઓની સઘન ચકાસણી નહીં થાય તો તેઓ પોતાના બંધારણીય હકોની રક્ષા માટે કાયદાકીય લડત તેજ કરશે. હાલમાં આ મામલે મામલતદાર અને નગરપાલિકાના મુખ્ય અધિકારીને પણ જાણ કરવામાં આવી છે અને સમગ્ર પંથકમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો અંકલેશ્વરમાં સતત 35 વર્ષથી ચૂંટાય છે, 35 વર્ષથી સતત ફોર્મ નંબર 7 ભરીને આ ષડયંત્ર કાર્ય દ્વારા આપવામાં આવ્યું છે. એ અત્યંત નિંદનીય કામ કહેવાય. વોર્ડ નંબર 4 ના સભ્ય શ્રી રફીકભાઈ ઝઘડિયાવાલા, જેઓ સતત 20 વર્ષથી ચૂંટાય છે, તેઓનો પણ ફોર્મ નંબર 7 ભરીને આ ષડયંત્રને અંજામ આપવામાં આવ્યું છે. અમારી માંગ તંત્ર પાસે એટલી જ છે કે CCTV ફૂટેજ SP સાહેબ દ્વારા કબજે કરવામાં આવે અને આ ષડયંત્રકારીઓ કોણ હતા જેઓ લોકશાહીને કામગીરીને અટકાવવાનું અને એમાં અડચણો ઊભી કરવાનું કામગીરી કરતા હતા, તેમને સખતમાં સખત સજા થાય કે જેથી કરીને લોકતંત્રને બીજી વાર કોઈ ચેલેન્જ કરી શકે નહીં. પરંતુ અત્યાર સુધી અમે રજૂઆતો કરતા આવ્યા છે, ફક્ત અને ફક્ત અમને સાંત્વના મળે છે અને સ્થળ ઉપર BLO દ્વારા કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે BLO બધા ના કહે છે કે ભાઈ અમે અમારી કામગીરી સપોર્ટ કરી છે, સવારે આ જ કામગીરીનો છતાં તંત્ર દ્વારા આમાં કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી. જો પ્રક્રિયાને અટકાવવામાં નહીં આવે તો મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે અન્ય કોઈ સમાજ જે આનાથી પીડિત છે તેની સાથે અમે પણ ખભે ખભે મિલાવીને તૈયાર રહીશું અને જ્વલંત આંદોલન કરીશું. જે પૈકી આ સુધીની બધા લોકો નૈયા પાર કરી દીધી, પણ 7 નંબરના ફોર્મ ભરી અને ફરીથી એમણે એ નૈયાને તોડવાનો પ્રયત્ન કરેલો છે. તેમાં BLO અને સત્તાધીશોને દોડાવવાનું કામ. એક જ માણસ 50-50 ફોર્મ પર સહીઓ કરી દે કે આ માણસ બહારનો છે. અલા ભાઈ, તમને એવું બધું લાગતું હોય તો અમારા નામો બધાને કાઢી નાખો ને તમે. મતદાન તમને એમ બી ઇલેક્શન જીતવાની ટેવ છે તો આ વધારાનું એક કરી નાખો જેથી એક સમસ્યા દૂર થઈ જાય. એટલે આવી નાટક કરવાથી કઈ લોકશાહીનું પતન થઈ જવાનું નથી. અમે લોકશાહી બાબા સાહેબ આંબેડકર સાહેબની દેન છે, એટલે કોઈ આવું કરવાથી બની જવાનું નથી. જેથી કરીને અમે એની રજૂઆત કરી છે SDM સાહેબની અંદરમાં અને આગળ શું થાય છે તે જોવાનું રહેશે. આદિવાસી અને દલિત સમાજને ટાર્ગેટ કરી અને લોકોના ફોર્મ ભરીને એમના નામ કાઢી નાખવામાં આવે છે. મારું કહેવું એમ છે કે જ્યારે અમે લોકો મ્યુનિસિપલ કાઉન્સિલર છે, જહાંગીરભાઈ 35 વર્ષથી છે, હું 20 વર્ષથી છું, અને અમારા જ્યારે નામો કાઢતા હોય કે જે નામો VIP ની અંદર અમારા નામો હોતા હોય, એટલે કે આ દસ્તાવેજ સદંતર ખોટા છે.
અને આ લોકોએ ખોટી સહીઓ કરી છે. અમારી પાસે કેટલી ઓડિયો ક્લિપ છે કે ભાઈ આ જેણે સહી કરી છે અને એ લોકોને ફોન કરીને પૂછેલ છે તો એ લોકોએ ના કીધું છે. હવે આને શું સમજવું? જો આવું જ હોય તો આદિવાસી, મુસ્લિમ અને દલિત સમાજના તમામ નામો દૂર કરી દે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી લે. અમને આવી ચૂંટણીઓ લડવામાં કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી અને અમે તો એમ કહી દઈએ કે યાવતચંદ્ર દિવાકરોને આપણે દસ્તાવેજ લખી લઈએ અને તમામ મુસ્લિમ, આદિવાસી અને દલિત સમાજની સહીઓ કરાવી દઈએ કે ભાઈ હવે તમે જ લડો.